કરો ડબલા બાપુ ભાઈની સેવા ચાલુ થઈ તો અત્યારે તો અમારી ઘેર જવાનું હોય એટલે અમારી હે ને ગાડી વસ્તામાં હે ને બધું બગડી જાય છે. એસી ને બેસી બધું ખોલી નાખવાનું થાય. ખાઈ જાવ ને. હવે ખાઈ જા હવે. તો અમારા મોમાના દૂધ લઈને મોડા આવ્યા હા. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને રેડી થઈને આવી ગયા હશે ખેતરમાં પાણી ભરવા માટે. પાણી ભરવાનું ચાલુ છે. મારા બાપુ બેઠા હશે સિવર ડબલાને લઈને. શું કરે છે? શું કરો છો ડબલા? બાપુ હાથ ધોવે છે ડબલાના. તો ફટાફટ અમે પાણી ભરી લઈએ તો લગી બાપુ એમનું કામ પતાવી દે. તો ગાઈઝ પાણી ભરી દીધું અમે તો. બાપુ નાવું કેનાલમાં? હે બાપુ નાવું જ તમારે કેનાલમાં? હવે જઈએ છે ઘેર ફટાફટ. તો ગાય પાણી ભરી નીકળી ગયા ઘર બાજુ. અને આજે છે રથયાત્રા, તો બધાના રથયાત્રાની શુભકામનાઓ. હા, ભગવાનને કહેજો બધાને શુભ યાત્રા કરે અને બધાનું સારું કરે. હો ભલે મારું ખોટું કરજો, વાંધો નહીં. બાકી હવનું સારું કરજો, નકર હું તમને ભૂલી જઈશ એમ. અને ભગવાનને કહેજો કે વરસાદ વહેલો પાડે. હે બાપુ, વરસાદ એકચ્યુઅલીમાં મસલાલીમાં તો પડ્યો જ નહીં. તો ફાઇનલી ગાઈસ ઘેર પહોંચી ગયા. અમારા ભાઈ આ તો ન્યા નહીં ગયો. હારો ઊંઘી રહ્યો તો સવારની હતી ને. તો શું કરે? શું લખ્યું હતું? અભિરામ પોતાનું નામ લખો છો એકચ્યુઅલીમાં. તો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ અને પછી ને કરીએ. અભિના મોમાન ઘેર જઈએ છીએ એકચ્યુઅલીમાં. મને તો લઈ જ જવાનો હતા. તો ફાઇનલી ગાઈસ બેસી ગયા ખાવા માટે. ટોઠા બનાવ્યા હા. તો ફટાફટ ખાઈ. તું તૈયાર થઈ ગયો તે? હું તો બાકી હું ફટાફટ ખાઈને કપડાં પહેરી લઉં પછી ને કરીએ આપણો. તો ફાઇનલી ગાઈસ રેડી થઈ ગયા. અને અમારા અભિના એકચ્યુઅલીમાં બૂટ નહીં મળતા, પણ મેં તો બધું બાકી દીધું. ઉપર કાઢી આપું હેડ, ફટાફટ બૂટ કાઢી લઈએ. બરાબર, ફટોફટ મોજા પહેર હેડ, મોડું થાય છે. મોજા ના તો ફાઇનલી ગાઈસ હવે નીકળીએ છીએ. રેડી થઈ ગયા. અમારા સંજયભાઈ એકચ્યુઅલીમાં બહાર ગાડીને કોક કરે છે. અમારા ભોળી તો છેક છેલ્લે જતી રહી છે. તો મળે, બને રહેજો. આઈ જેલે તો મોમન ઘેર ક્યાં? એટલે શું હારે તાર મોમન ઘર નહીં જોયું? પાછળ જોયું. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા. ઓય ઉતર હેડ. તું ગાડીમાં બેહી રે, અમે જઈને આવીએ. આજા મેરે મુન્ના. ગાઈસ અમાર જીલી એ પેલા બે નાહી જાય જો. ઓય ઉભા રહો. આ રહી રહેવાનું હા. ભાઈની સેવા ચાલુ થઈ તો. ગાઈસ પેલું કૂતરું અમને હાય હેલો કરે એકચ્યુઅલીમાં. હંતાઈ ગયું અમને. એ જોયું જો એ અમને ચાર કાટ ઓકે કરે એ અર્જુન કે કાલે ઉઠ ઉઠ કૂતરા. ઓ ફિરો જો ડોટો કાળા એ બોલી લે હું કરે. જી સેનું બીજું ભાઈબંધ પણ આવી ગયું છે. મિત્રો બે ભાઈબંધ વિખૂટા પડેલા ભેગા થઈ ગયા છે. જતા રહો અહીંથી એમ કે એમ. તો ગાયજી અમારી ગાડી બગડી ગઈ છે. કોણે બગાડી છે? ગન્ને.
તો અમારે સંજયભાઈ એકચ્યુઅલીમાં આગળ ગાડી રિપેર કરે છે, કંઈક કરે છે ખબર નહીં. અને અમારે આયલું તાપ થઈને આવ્યો હા ચોકથી ખબર નહીં રમીને અરે ગાડીમાં જ પોનો પકડ કાઢ્યો હાથ તો એકચ્યુઅલીમાં રિપેરિંગ બહાર થાય છે ને પોનો અહીં ગાડીમાં બેસે છે લઈને એસી ને બેસી બધું ખોલી નાખવાનું થાય. ખોલતા નહીં લે પેલું ચેક કરીએ હોર્ન વાગતો નહીં. એકચ્યુઅલીમાં અમારે સંજયભાઈ કોઈક કરે આગળ દેખાય છે કે નહીં દેખાતા ખબર નહીં. ઈર્યા આ જીલુએ ગાડી બગાડી દીધી છે. તો કોણે બગાડી છે? અત્યારે તો અમારી ઘેર જવાનું હોય એટલે અમારી હે ને ગાડી વસ્તામાં હે ને બધી બગડી જશે એટલે હે ને મારા પપ્પા હે ને રિપેરિંગ કરે પછી હે ને ગાડી રિપેરિંગ થઈ જાય ને અને આપણે ઘરે મળી ના થયું લે પોનો બોનો લઈને જતો તોય ના થયું. આપણે થોડા મેકેનિક છે યાર. મેકેનિક અમારા સંજયભાઈ મેકેનિક જેવા જ છે. બધું ફોલ્ડિંગ વાળું બધું તોડી નાખે જોઈન્ટ કરી દે. એકચ્યુઅલીમાં આખી પોનોની કીટ કાઢી હતી પ્રોબ્લેમ સોલ્વ કરવા. શીખતો તો પણ ના શીખતો. તો ગાઈજીસ ફોન ના વાગે હોર્ન નથી વાગતો એકચ્યુઅલીમાં ગાડીમાં ગાઈજીસ. એ ચશ્મા કોના પહેરે તે? લેડીઝ ચશ્મા પહેરે ને ગન્નેના નહીં જાનવીના. ગાઈઝ હવે ઘેર જઈએ છીએ. ઓય ઓને ઉતારી દે લેવાનો નહીં લેવો ઘેર. ઓય આવવાનું તારે ઘેર? હા તો ઉતારે ના આવું હે થેડ ઉતરી જાય. ગાડી લઈને મારા પપ્પા ગાડી ચલાવવા હા. તો ફાઇનલી ગાઈઝ ઘેર પહોંચી ગયા. એકચ્યુઅલીમાં સંજયભાઈ તો જતા રહ્યા. બાઇક લઈને જાઉં છું, બાઇક લેવા આવ્યો છું. તો ફાઇનલી ગાઈઝ બાઇક લઈ લીધું અને આ જો અમારો ઘણો નાયા વગરનો. તો ફાઇનલી ગાઈઝ ઘેર પહોંચી ગયા. અમારા બાપુ પાછા હજુ બાપુ ઘેર જાય નહીં ને તમે? હું ઘેર જઈને આવ્યો. હા ઘેર જઈને આવ્યો. ઊંઘી ના આવ્યા ઘેર? હા ઘેર ઊંઘીને આવ્યો. ઘેર ઊંઘ્યા કોબાય ઊંઘ્યા ના ઘેર એ પોણી નહીં પડી. એવું? 3 જણા ખાધું. મેન ડોસી અને આ પિંકી. તો ગાઈઝ અમારે જીલું પ્રસાદ ખાય. અમારે અભિના પ્રસાદ પડી છે એટલે ઊંઘી ગયા છે. તો ફટાફટ નહીં લઈએ અને જઈશું બીજ ભરવા. બાપુ આનું તમારે? તો ગાઈઝ બીજ ભરવા જવાનું તો વાર છે હજુ. મેચ જોવા બેઠા છીએ. બાપુ કોણ જીતશે આજે? હે બાપુ કોણ જીતશે આજે? હું બી એ બધા મને ખબર નથી પડતી. ખબર નથી પડતી. ચાલુ થઈ ગઈ એકચ્યુઅલી. તો ગાઈસ હેલો ગાઈસ. આવું હે બીજ ભરવા ગાઈસ. તારી વાડીનો તું ધણી અને લહેર ને ચલ લહેર હેડી જ જવાનું પણ થાકી ગયો છે. 3 વાગે સૂતો હતો. સવારે 6 વાગે ઉઠી ગયો. તો ગાઈઝ અમે તો જઈએ. અમારા ભોલાભાઈ નહીં આવતા. સારું કરે તમારા પીર નહીં જાય. ગાઈઝ અમારા દીપાભાઈ મળી ગયા. મળી નહીં ગયા, લઈને આવ્યા. એકચ્યુઅલીમાં મળી નહીં ગયા, ફોન કરીને બોલાયા હા. ફટાફટ જઈએ. પહોંચી ગયા મંદિરે. મોટું દાદા ફોન ઉપર વાતો કરે. ઓઠો પહેરી ગયા તો અડધો એટલે હારો ખાઈ ગયો. લે હાર તો પ્રસાદ લઈ લીધો. હા ખાઈ દો ને. હવે ખાઈ ગયા. હવે તો ગાઈઝ અમે બીજ ભરીને આવી ગયા. હા જય રામ. પ્રસાદ લીધી. આવી ગઈ છે. દાડી ફઈ લઈને આવ્યા.
તો હું નહીં લઉં. પણ તું નહીં નતો નાતે જેવું જતા તું જો તો નહીં લો ના. ના તો ખાલી મોડું જોયું હતું. અચ્છા તો જઈ રહ્યા જય રામ બાપુ. તો એકચ્યુઅલીમાં દૂધ નહીં આવ્યું જેમ કે દૂધ હતું મોમાં ઘેર જશે પછી આવશે દૂધ લઈને. તો ગાઈઝ મોટા માણસ જતા રહેતા પણ પાછા આવી ગયા. મારા મોમાં ના દૂધ લઈને મોડા આવ્યા હા. ચમ આવ્યા તો બીજ ભરવા જતા એટલે મોડું થયું. તો ગાઈઝ જમવા બેસી ગયા. થેપલા હ, ખીર હ, ખીચડી હ. તો ફટાફટ જમી લઈએ અને મળે તમને પાછા. તો ગાઈઝ ખાવા પીવાનું પતી ગયું અને હવે જઈએ છીએ ઊંઘવા. તો આજના માટે તો આટલું જ છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ અમારા બીજા બ્લોગમાં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. તો ગાઈઝ અમાર જીલુ કોક લખી રહ્યો છે. શું લખી રહ્યો છું? શું લખા? આ તો દોરા લખું છો.